શું સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ સંજેલીમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે? જ્યાં એકવાર કલેક્ટરે બુલડોઝર ફેરવ્યું ત્યાં ફરી રાતોરાત ગેરકાયદેસર નાળું કેવી રીતે બની ગયું? પંચાયતની સરકારી જમીન આખરે કોણ ઓહિયા કરી ગયું? આ સમગ્ર મામલો છે સંજેલી સંતરામપુર રોડ પર આવેલ વોટર વર્ક્સની સર્વે નંબર 6 ની સરકારી ખરાબાની જમીનનો. અહીં એક માથાભારે વ્યક્તિએ ગેરકાયદેસર નાળું બનાવી દેતા આખી સોસાયટી અને રોડ પાણીમાં ડૂબી ગયા. ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ. કલેક્ટર અને પ્રાંત અધિકારી દોડતા આવ્યા અને ગેરકાયદેસર નાળું તોડી અને ફેન્સિંગ વાડ પણ લગાવી દીધી. પણ ખેલ તો ત્યારબાદ શરૂ થાય છે. થોડા જ દિવસમાં કલેક્ટરે લગાવેલી સરકારી ફેન્સિંગ વાડ ગાયબ થઈ ગઈ અને રાતોરાત ફરી પાછું ગેરકાયદેસર નાળું ધમધમતું થઈ ગયું. આ આખી ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે વિવાદિત જગ્યામાં બાંધકામ કરતો પંચાયતનો જ એક સભ્ય કેમેરામાં કેદ થયો છે. આ કોઈ નાનું મોટું દબાણ નથી. આમાં તો સરકારી કાગળો પણ બદલાઈ ગયા છે. જૂની નકલમાં જે જમીન 8 ગુઠ્ઠા હતી તે નવી નકલમાં રાતોરાત 5 ગુઠ્ઠા થઈ ગઈ. સવાલ એ છે કે આ 3 ગુઠ્ઠા સરકારી જમીન ક્યાં સરકી ગઈ? કોના ખિસ્સામાં ગઈ? સ્થાનિક તલાટી, મામલતદાર અને ટીડીઓને વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં તંત્રએ આંખાડા કાન કર્યા છે. પંચાયત કહે છે કે અમે મંજૂરી નથી આપી, તો પછી આ બાંધકામ અટકાવવામાં તંત્રના હાથ કોણે બાંધ્યા છે? સ્થાનિક અધિકારીઓ ગોળ ગોળ વાતો કરી હાથ અદ્ધર કરી રહ્યા છે. ત્યારે એક જાગૃત નાગરિકે આ ભ્રષ્ટાચારના ખેલ સામે ઝાલોદ પ્રાંત અધિકારી અને જિલ્લા સ્વાગતમાં મોરચો માંડ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ ભૂમાફિયા અને વહીવટી તંત્રના સેટિંગનો પર્દાફાશ થશે કે પછી સરકારી બાબુઓ આખાએ કૌભાંડ પર ભીનું સંકેલી લેશે. જિલ્લા કલેક્ટર આ સરકારી જમીન પર ફરી ક્યારે બુલડોઝર ફેરવશે? તમને શું લાગે છે આમાં કોની મિલીભગત છે? કમેન્ટ કરીને જણાવો.